જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો, સ્વાગત છે તમારું અમારી ચેનલ મેં હું કૃષ્ણ ભક્ત પર. જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે. આજે આપણે વૈશાખ વદ એકાદશી અપરા એકાદશીની કથા વાર્તા અને તેનું મહત્વ વિસ્તારપૂર્વક લઈશું. આપણા ઋષિ મુનિઓએ ભારતીય સંસ્કૃતિને ઊંચી લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેઓએ પાપ પુણ્ય સ્વર્ગ નરક આદિનો વિચાર પ્રદર્શિત કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત અને ઉપવાસ કરવાનું સૂચન કર્યું છે. આમાં એકાદશીના વ્રતનું મહાત્મય મોટું છે. એકાદશી એટલે 11. દર માસે 2 એકાદશી આવે છે, એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં. આમ 12 માસમાં કુલ 24 એકાદશી થાય છે. ઉપરાંત દર 3 વર્ષે આવતા અધિક માસની 2 એકાદશી મળી કુલ 26 એકાદશી કરવામાં આવે છે. એકાદશીના વ્રતો કરવા લાયક છે, કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય છે અને મનુષ્યના સઘળા પાપો નાશ પામે છે અને લોકોના બધા જ મનોરથો પૂરા થાય છે. આ બાબતમાં ભોળાનાથે કાર્તિકેયને કહ્યું હતું કે જે વ્યક્તિ કલિયુગમાં એકાદશીના રાત્રે જાગરણ કરતી વખતે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે છે ને, તેના કોટી જન્મના પાપો નાશ પામે છે. અને જે એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામના મંત્રનો ઉપદેશ કરે છે ને, તેને મારો ભક્ત જાણવો. જેને એકાદશીના જાગરણમાં ઊંઘ આવતી નથી તથા જે ઉત્સાહપૂર્વક ભજન અને કીર્તન કરે છે ને, તે મારો વિશેષ ભક્ત છે. હું તેને ઉત્તમ જ્ઞાન આપું છું અને ભગવાન વિષ્ણુ તેને મોક્ષ પ્રદાન કરે છે. એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે. સાવ નકોરડો નહીં, પણ ફળાહાર કરવો. જુદી જુદી ફરાળી વાનગીઓ આરોગી અને પેટ ભરી લેવું તેવું નહીં. શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈ એકાદશીનું વ્રત કરનારનો એક ભવ નાશ પામે છે. હકીકતમાં તો નિરાહાર કરતા ફળાહાર જ અતિ ઉત્તમ છે. ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ જ ખામી આવતી નથી. એકાદશીના વ્રતને આલોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે. આ સિવાય સંતાનની ઈચ્છાવાળાઓ માટે તો આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે. અપરા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પછી સ્વસ્થ વસ્ત્રો પહેરવા જોઈએ. વ્રતની પ્રતિજ્ઞા લેવી જોઈએ. ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ. ભગવાનને કંકુનું અને ચંદનનું તિલક લગાવવું જોઈએ. ત્યારબાદ ભગવાનને કેળાનો ભોગ લગાવવો જોઈએ અથવા તો કોઈ મીઠી વસ્તુ ભગવાનને પ્રસાદમાં ધરાવવી જોઈએ. એકાદશીના વ્રતની કથા સાંભળવી જોઈએ અને ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામના મંત્રનો જાપ કરવો જોઈએ. રાત્રે જાગરણ કરવું ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ 12ના દિવસે કોઈ બ્રાહ્મણોને, સાધુ સંતોને અથવા તો જરૂરિયાતવાળા લોકોને ભોજન કરાવી દક્ષિણા આપી રાજી કરી અને વિદાય કરવા જોઈએ. એકાદશીના દિવસે ગાયોની પૂજા કરવી જોઈએ. તેને લીલું ઘાસ નાખવું જોઈએ, કારણ કે એકાદશી ભગવાન વિષ્ણુને અતિશય પ્રિય જ છે. તેથી તે દિવસે કરેલા દાન પુણ્ય અને પૂજા પાઠનું વિશેષ પણ પ્રાપ્ત થાય છે. તો ચાલો આપણે લઈએ અપરા એકાદશીની કથા વાર્તા. તે પહેલા આપણે પ્રભુની સ્તુતિ કરી લઈએ. શાંતાકારમ ભુજગશયનમ પદ્યનાભમ સુરેશમ વિશ્વાધાર ગગન શ્રદસ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વીર્યાનંદ ગમ્ય વંદે વિષ્ણુ ભવભયહર સર્વલોકૈકનાથમ. અપરા એકાદશીની કથા વાર્તા. યુધિષ્ઠિરના પૂછવાથી પ્રભુ શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, આપે સૌના હિત માટે ખૂબ જ ઉત્તમ વાત પૂછી છે. વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં અપરા નામની એકાદશી આવે છે. આ એકાદશી ઘણું જ પુણ્ય આપનારી તથા મોટા મોટા પાતકોનો નાશ કરનારી પાવન તિથિ છે. બ્રહ્મ હત્યા કરનાર, ગૌત્રની હત્યા કરનાર, ગર્ભસ્થ બાળકોને મારનાર, પરનિંદક પણ જો આ અપરા એકાદશીનું વ્રત કરે ને, તો આ વ્રતનો એટલો બધો મોટો પ્રભાવ રહેલો છે કે સઘળા પાપો એક પળમાં જ નષ્ટ થઈ જાય છે. જે ખોટી સાક્ષી આપે છે, માપતોલમાં દગો કરે છે, અનાજ અને દવાઓમાં ભેળસેળ કરે છે, જ્યોતિષોમાં કંઈ જ જાણતો ન હોવા છતાં ખોટી ભવિષ્યવાણી કરે છે, આ બધાય પાપો કરનાર નરકના અધિકારી ગણાય છે. પણ જો તે અપરા એકાદશીનું
પાવનકારી વ્રત કરે ને તો તેમના પાપો ધોવાઈ જાય છે. ઉપરથી ભગવાન સ્વર્ગના બારણા પણ ખોલી આપે છે. જો કોઈ ક્ષત્રિય યુદ્ધના ભયથી ભાગી જાય તો એ ક્ષત્રિય પણ સ્વધર્મ ભ્રષ્ટ થવાને કારણે ઘોર નરકમાં પડે છે. જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરીને સ્વયં જ પોતાના ગુરુની નિંદા કરે છે ને તે પણ મહાપાપોથી ઘેરાઈને નરકની કારમી ખીણમાં યાતનાઓ ભોગવવાનો અધિકારી બને છે. પરંતુ અપરા એકાદશીનું વ્રત કરવાથી આવા પાપી મનુષ્યોની પણ સદગતિ પ્રાપ્ત થાય છે અને તેઓ વૈકુંઠવાસી બને છે. કાર્તક માસમાં પુષ્કરમાં સ્નાન કરવાથી, ગંગા કિનારે પિંડદાન દેવાથી, શિવમાં ગુરુમાં ગોમતી કે ગોદાવરીમાં સ્નાન કરવાથી, કુંભના ગુરુમાં કેદારનાથ કે બદ્રીનાથ તથા બદ્રીનારાયણના દર્શનથી અથવા તો સૂર્યગ્રહણમાં કુરુક્ષેત્રમાં પુણ્ય કરવાથી, યજ્ઞમાં હાથી, ઘોડા અને સુવર્ણનું દાન દેવાથી, અર્ધસૂત ગાયને પૃથ્વીનું દાન દેવાથી જે ફળ મળે છે ને તે સર્વ ફળ આ અપરા એકાદશીના વ્રત થકી મળે છે. અપરા એકાદશીનું વ્રત કરવાથી પાપ મુક્ત થવાય છે. આ વ્રત પાપરૂપી અંધકારનો નાશ કરનાર સૂર્ય સંદેશ અને પાપરૂપી હરણને મારવામાં સિંહ સમાન છે. આ વ્રત ન કરનારનો જન્મ નિર્થક થાય છે. અપરા એકાદશીના દિવસે ઉપવાસ કરી ભગવાન ત્રિવિક્રમનું પૂજન કરવું જોઈએ. આમ કરવાથી માનવ સર્વે પાપોથી મુક્ત થઈ અને વિષ્ણુ લોકને પામે છે. આ એકાદશીના વાંચન અને શ્રવણથી સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે. તો વૈષ્ણવો, આ એકાદશી અતિ ઉત્તમમાં ઉત્તમ છે. તો આપણે પણ આ એકાદશી કરીએ અને પ્રભુના આશીર્વાદ મેળવીએ. તો વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ.